દર્શક મિત્રો, કરો ઢોલ નગારાની તૈયારી ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે। હા મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે કે આવી રહ્યા છે। ચૈતર વસાવાનું સ્વાગત થયું છે કે નથી થયું, ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હશે અને ઘણા બધા લોકો જાણવા માંગતા હશે, કારણ કે આજે 8 સપ્ટેમ્બરની વહેલી સવારે ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા। એ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સમાચાર જોયા હશે। તો ફાઇનલ આજે 8 સપ્ટેમ્બર થઈ ગઈ, ચૈતર વસાવા જેલની બહાર આવ્યા કે ના આવ્યા, એના લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં બન્યા રહેજો। આપણે સંપૂર્ણ માહિતી તમને બતાવવાના છીએ। મિત્રો, ઘણા બધા લોકો ચૈતર વસાવા જેલની બહાર આવે એ રાહ જોઈને બેઠા હતા અને ઘણા બધા લોકો એવું કહેતા હતા, ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે ત્યારે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીશું, ઢોલ નગારા ડીજે શરણાઈઓ બધું લાવીશું, ચૈતર વસાવાને હાર અને ફૂલો પહેરાવીને સ્વાગત કરીશું। તો મિત્રો, એ દિવસ આવી ગયો છે। ચૈતર વસાવાનું હવે સ્વાગત થશે અને એક અલગ લેવલની એન્ટ્રી થશે। ચૈતર વસાવા ભલે 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે, પણ મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે। ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા અને આજે એ દિવસ છે અને આજે આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકોની અંદર એક ખુશીનો માહોલ છે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બે મહિનાથી જેલમાં પુરાયેલા હતા અને આજે ફાઇનલ જેલની બહાર આવી રહ્યા છે। તો મિત્રો, તેમનું સ્વાગત તો કરવામાં આવે ને આવે। શું દર્શક મિત્રો, તમે ચૈતર વસાવા વિશે શું કહેવા માંગો છો? ચૈતર વસાવાને તમે સાચા સાબિત કરવા માંગો છો? ચૈતર વસાવાને તમે એક સાચા વ્યક્તિ માનો છો કે નથી માનતા, એ કોમેન્ટમાં જણાવજો। હવે આપણે ચૈતર વસાવાનું સ્વાગત કેટલા વાગે કરવામાં આવે છે, ક્યારે થાય છે, એના બિલકુલ લાઈવ સમાચાર બતાવવાના છીએ। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, એટલે ચૈતર વસાવાના જેવા કોઈ લાઈવ સમાચાર બતાવીએ એવા તરત જ તમારી સુધી પહોંચી જાય।